જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 5.2 ના પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 સુધી જોયું હતું. હવે આગળ આપણે જોઈશું પ્રશ્ન 3. બરાબર, સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન ત્રીજો. બાજુની આકૃતિમાં P સમાંતર Q છે તો અજ્ઞાત ખૂણા શોધો. બરાબર, જે E F એવું બધું આપેલા હોય એ બધા અજ્ઞાત ખૂણા કહેવાય. PQ સમાંતર છે A B C D બધા શોધવાના છે. બરાબર, આમાં માત્ર એક જ ખૂણાનું માપ આપેલું છે. આ ખૂણો છે 125. હવે જો એના આધારે આપણે બીજા ખૂણા શોધવાના છે. અહીંયા 125 અને આ બે જે ખૂણા છે, તમે આ આકૃતિને તમારી નોટબુકમાં તો આમ થશે, પણ તેને છતી કરીને જુઓ તો આ બંને ખૂણા કેવા છે? પૂરક કોણના છે. બરાબર, તમે એને આમ કરીને જોશો તો આ બંનેનો ખૂણા પૂરક કોણના છે. એટલે અહીંયા આપણે એનાથી શરૂઆત કરીશું. 125 વત્તા ખૂણો E = 180 પૂરક કોણ. એ રૈખિક જોડ, એમ પણ કહો તો પણ ચાલે. બરાબર, રૈખિક જોડ છે આ બંને. બરાબર, એટલે અહીંયા E ખૂણો શોધવાનો છે માટે ખૂણો E = 180 - 125. માટે ખૂણો E = 55. આ ખૂણો બરાબર. હવે જુઓ, આ બંને ખૂણા કેવા છે? અભિકોણ છે. કેવા છે? અભિકોણ છે. બરાબર, અહીં ખૂણો E = ખૂણો F કેમ? અભિકોણ. બરાબર, તેથી ખૂણો F = 55°. આ બીજો કોણ શોધી બરાબર. હવે જુઓ તમે, F અને D છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. બરાબર, તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો કેટલો થાય? 180° થાય. બરાબર, તો આપણે અહીંયા કરી શકીએ કે ખૂણો F + ખૂણો D = 180. અંતઃકોણો અથવા તમે આખું પણ લખી શકો, છેદિકાની એક જ બાજુના અંતઃકોણ. બરાબર, F છે 55 વત્તા ખૂણો D = 180. માટે ખૂણો D = 180 - 55. માટે ખૂણો D = 125°. તે આ ખૂણો D મળી ગયો 125°. બરાબર, હવે જો ખૂણો D અને E બંને કેવા છે? અભિકોણ. બરાબર, અહીં ખૂણો D = ખૂણો B કેમ? અભિકોણ. માટે ખૂણો B = 125°. ખૂણો B શું થયો? 125. હવે જો તમે આ રેખિક જોડ લખી શકો છો. બરાબર, એને પૂરક કોણ લખી શકો છો, અહીંયા પણ પૂરક કોણ લખી શકો છો. પણ આપણે એનેથી પણ શોર્ટમાં કરવું હોય તો જો અહીંયા z બને છે. તો જો આ 55 હોય તો આ પણ શું થાય? 55 થાય. બરાબર, એટલે આપણે અહીંયા લખી શકીએ ખૂણો F = ખૂણો A કેમ? યુગ્મ કોણની જોડ. માટે ખૂણો A = 55. જો ધીરે ધીરે બધા જ ખૂણા અજ્ઞાત ખૂણા મળી ગયા. છેલ્લો C રહ્યો. તો A અને C બંને કેવા છે? અભિકોણની જોડ. ખૂણો અહીં ખૂણો A = ખૂણો C કેમ? અભિકોણ. માટે ખૂણો C
જે રહ્યો હોય, જો અહીંયા બી કરી શકીએ તો આપણે આ 125 કરી શકીએ છીએ, પણ અહીંયા કોઈ નામ નહીં આપેલું નથી, જેટલા નામ આપ્યા છે બધા જ ખૂણા આપણે શોધી લીધા છે. બરાબર, આ રીતે આપણે પ્રશ્ન 3 અહીંયા પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે પ્રશ્ન 4. જો L સમાંતર M હોય તો નીચેની દરેક આકૃતિમાં x નું મૂલ્ય શોધો. આ L છે, આ M છે, અને T છે. આ 110 બરાબર, આ રીતે આપણે આગળ કરી શકીએ છીએ. એમાં આપણે શોધવાનું છે x એટલે કે અજ્ઞાત સંખ્યા. કઈ સંખ્યા? અજ્ઞાત સંખ્યા શોધવાની છે. બરાબર, તો અહીંયા એની જે છેદિકા છે એ t છે. બરાબર, છેદિકા શું છે? t છે. તો આપણે જો અહીંયા તમે આ ખૂણો શોધી શકો છો, અહીંયા ખૂણો ધારીને કોઈ પણ નામ ધારીને શોધી શકો છો, અહીંયા પણ કોઈ પણ નામ ધારીને શોધી શકો છો. જો અહીંયા મૂકીએ તો શું થશે? અભિકોણની જોડ થશે. બરાબર, તો આપણે અહીંયા મૂકી દઈએ a. બરાબર, અહીંયા a મૂકી દઈએ તો શું થશે? ખૂણો a = 110. કેમ? અભિકોણની જોડ. એટલે અહીંયા શું થયું? આ 110 અંશ થાય. પછી આ શું થશે? છેદિકાની એક જ બાજુના અંતર. તો એમનો સરવાળો કેટલો થાય? 180. બરાબર, એટલે 110 + x = 180 અંતર. માટે ખૂણો x = 180 - 110 માટે ખૂણો x = 70. x તમને કેટલો મળશે? 70. બરાબર, આ થયો આપણા પ્રશ્ન 4 નો પહેલું. હવે જોઈશું આપણે પ્રશ્ન 4 નો બીજું. અવિચ્છા કન્ફ્યુઝ થઈ જઈએ. પણ જો તમે અહીંયા જોઈ શકો છો, આ અહીંયા જુઓ, આ શું ડ્રો કરું છું? શું ડ્રો કર્યું? ઊંધો f એટલે કઈ જોડ? અનુકોણની જોડ. એટલે ખૂણો 100 અને x બંને કેવા થશે? અનુકોણની જોડ થાય છે. શું થાય છે? અનુકોણની જોડ. એટલે અહીંયા આપણે લખી શકીએ છીએ ખૂણો x = 100 અંશ અનુકોણની જોડ. અને તમે નામ અલગ અલગ કરીને પણ લખી શકો છો. a b c કે કોઈ પણ બીજું કોઈ નામ આપીને પણ તમે લખી શકો છો. પણ એ અહીંયા ઈઝીલી મળી જાય છે. એટલે આપણે શોર્ટમાં લખવું હોય તો શોર્ટમાં પણ લખી શકીએ છીએ. બરાબર? ચાલો હવે જોઈએ પ્રશ્ન 5.
બાજુની આકૃતિ છે આ રીતની આકૃતિ છે આપણે જોઈ લઈએ પહેલો પ્રશ્ન છે ખૂણો DGC બાજુની આકૃતિમાં બંને ખૂણાની બાજુ સમાંતર છે બંને ખૂણાની બાજુ સમાંતર છે જો ખૂણો ABC બરાબર 70 અંશ હોય ABC 70 અંશ હોય તો DGC શોધો DGC તો તમે અહીંયા જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ખૂણો ABC અને ખૂણો DGC કેવા થાય છે અનુકોણની જોડ બરાબર એટલે આપણે લખી શકીએ ખૂણો ABC ખૂણો DGC કેમ અનુકોણની જોડ બરાબર માટે ખૂણો DGC બરાબર 70 અંશ ચાલો પહેલું તો આપણને મળી ગયું ખૂણો DGC બરાબર 70 અંશ બરાબર હવે બીજું છે બીજું છે ખૂણો DEF શોધો DEF તો અહીંયા પણ તમે જોઈ શકો છો ખૂણો DGC અને ખૂણો DEF પણ ઊંધા F થાય છે એટલે એ પણ શું થાય છે અનુકોણની જોડ બરાબર એટલે આપણે અહીંયા લખી શકીએ અહીંયા ઉપર લખીએ આપણે બીજું જો ખૂણો DGC ખૂણો DEF કેમ અનુકોણની જોડ માટે ખૂણો DEF પણ કેટલો થશે આકૃતિ હાર્ડ હોય આપણે આકૃતિ જોઈએ એટલે આપણને એમ થાય કે આવું ખૂણો અહીંયાથી અહીંયા નામે કેવી રીતે શોધી શકીએ પણ તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે અનુકોણમાં કયો આ લેટર બને છે પછી યુગ્મ કોણમાં કયો બને છે છેદિકાની એક જ બાજુ અંતઃકોણમાં કયો બને છે તો તમે એના આધારે કોઈ પણ દાખલો સોલ્વ કરી શકો છો બરાબર હવે લાસ્ટ છે પ્રશ્ન 6 નીચેની આકૃતિઓમાં n અને m સમાંતર છે કે નહીં તે નક્કી કરો બરાબર તો આપણે અહીંયા માપ છે એના આધારે આપણે જોઈ શકીએ કે L અને M સમાંતર છે કે કેમ બરાબર તો જો પહેલી આકૃતિ છે L M N 126 હવે જો L અને M સમાંતર છે કે કેમ આપણને ખબર છે કે જો બે રેખાઓ સમાંતર હોય અને છેદિકા વડે સમાંતર થતી હોય બંને રેખાઓ તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણોની જોડના માપ કેવા હોય 180 બંનેનો સરવાળો થતો હોય બરાબર તો અહીંયા આપણે છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ જો થતો હોય તો L અને M સમાંતર છે જો ના થતો હોય તો L અને M સમાંતર નથી તો આપણે અહીંયા લખી શકીએ કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણના માપનો સરવાળો 180 અંશ થવો જોઈએ તો આપણે કરી જોઈએ કે 126 વત્તા 44 બરાબર 6 ને 4 10 1 4 ને 6 170 અંશ થાય છે સરવાળો 180 થાય છે નથી થતો બરાબર 180 અંશ થવો જોઈએ થતો નથી માટે L સમાંતર M નથી તો રેખા L રેખા M સમાંતર નથી બરાબર કહી શકાય હવે છે પ્રશ્ન 6 નો બીજો
આકૃતિ તમે દોરશો ને મજા આવશે અને એના આધારે તમે આરામથી કરી શકશો. આ 75 છે અને આ 75 છે. જો n અને m સમાંતર રેખાઓ હોય તો અહીંયા આપણે 75 અંશ છે એ પણ આગળ 75 બીજા કોઈ દાખલામાં પણ 75 અંશ થવો જોઈએ. બરાબર? જુઓ અહીંયા આ 75 અંશ છે. બરાબર? તો આપણે અહીંયા કોઈ પણ એક ખૂણો ધારીએ, અભિકોણની જોડ કરીએ. અહીંયા આપણે એ ધારીએ છીએ. બરાબર? તો આપણને કેટલો થવો જોઈએ? 75 થવો જોઈએ. બરાબર? એટલે આપણે લખીશું ખૂણો A = 75 અંશ. કેમ? અભિકોણની જોડ. બરાબર? હવે શું કરીશું? તો આ 75 થયો. બરાબર? તો 75 અને 75 180 થવા જોઈએ. બરાબર? અહીંયા છેદિકાની એક જ બાજુના અંતઃકોણનો માપનો સરવાળો જે વસ્તુ ત્યાં લખી અહીં લખવાનું છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપનો સરવાળો 180 અંશ થાય. તો આપણે કરીએ. માટે 75 + 75 = 150. 180 થાય છે? નથી થતું. માટે L સમાંતર m નથી. તમે લખી શકો રેખાએ સમાંતર રેખા m નથી. બરાબર? હવે જોઈએ ત્રીજી આકૃતિ. ત્રીજી આકૃતિ છે આ ટાઈપની. અહીંયા પણ એક નંબર દઈએ. બરાબર? આ બંને કેવા થશે? અભિકોણની જોડ થશે. માટે ખૂણો A = 57 અભિકોણ. બરાબર? ફરી આ 57 થયા. તો અહીંયા શું લખીશું? ફરી છેદિકાની એક જ બાજુના અંતઃકોણોના માપનો સરવાળો 180 અંશ થાય. માટે 57 + 123 બરાબર 7 × 10 = 1 5 6 8 180 અંશ થઈ ગયો. બરાબર? લખી શકાય. માટે રેખા L સમાંતર m છે. એક નીકળી. L સમાંતર m 1 થાય છે. બરાબર? ચાલો હવે જોઈએ છેલ્લો પ્રશ્ન. ચોથો.
રેખિક જોડ થાય બરાબર માટે ખૂણો A બરાબર 180 72 72 છે ને હા માટે ખૂણો A બરાબર 10 માંથી 2 તો 8 અને 7 માંથી 7 જાય તો 0 108 કેટલા થયા 108 બરાબર 108 અંશ થાય હવે જુઓ ખૂણો A અને આ જે શું થાય છે જુઓ અહીંયા યુગ્મકોણની જોડ શું થયું યુગ્મકોણની જોડના માપ કેવા હોય બે રેખાઓ સમાંતર હોય તો સરખા હોય બરાબર બે રેખાઓ સમાંતર હોય તો યુગ્મકોણની જોડના માપ સરખા હોય પણ અહીંયા સરખા થાય છે અહીં યુગ્મકોણની જોડના માપ સરખા થતા નથી માટે રેખા L સમાંતર M બરાબર વિદ્યાર્થીઓ અહીંયા આપણો સ્વાધ્યાય 5.2 પણ પૂર્ણ થઈ છે અને આ ચેપ્ટર પણ પૂર્ણ